હર હર મહાદેવ। આજે આપણી ટ્રેન યાત્રાનો બીજો દિવસ થઈ ગયો અને અત્યારે આપણે પહોંચી ગયા છે આપણા ગુજરાતના દાહોદ રેલવે સ્ટેશન પર। જો આ દાહોદ રેલવે સ્ટેશન છે બરાબર, તો આપણે અહીંયા પહોંચી ગયા છે અને અત્યારના 11:30 થઈ ગયા છે અને આપણને કમસે કમ 2 વાગ્યા જેવું આપણને ઉતારી દેશે। 2-2:30 જેવું આપણે ઉતારશે વડોદરામાં। તો કંઈ નહીં, ચાલો આપણી ટ્રેન આવી ગઈ દાહોદમાં। ચાલો પાછા અહીંયાથી નીકળીએ। બાકી ચાલો ક્યારે વડોદરા પહોંચાય અને ક્યારે આપણે ઉતરી જઈએ। જેવા દાહોદ આવી ગયું, કંઈ નહીં, ચાલો અંદર ચાલીએ। दूसरों के वास्ते तू सदैव ही जिया मांगा कुछ। ત્યાં ચાલો અત્યારે આપણે ગોધરા પહોંચી ગયા છે અને હવે ગોધરાથી પણ ટ્રેન ઉપડી ગઈ છે અને આ જો આવ્યું આખું ગોધરાનું રેલવે સ્ટેશન। તો આપણી ટ્રેન ગોધરાથી ઉપડી ગઈ, હવે વડોદરા જશે। કમસે કમ 1 કલાકમાં પહોંચી જશે વડોદરા, બરાબર। ચાલો પહોંચીએ મસ્ત આપણે વડોદરા અને ઉતરીએ। अमृत सभी मैं बांट के प्याला विश्व का तूने खुद पिया। બાકી આ ચાલો આપણું જો આવી ગયું વડોદરા સ્ટેશન। તો કંઈ નહીં, ચાલો મસ્ત સામાન બામાન લઈ લીધું। એક તો આ મોટો ઠેલો છે અને ચાલો આવી ગયું આપણું વડોદરા, ઉતરીએ હવે। જો આવી ગયું વડોદરા છે ને, ચાલો ઉતરીએ મસ્ત। ચાલો આપણે ઉતરી ગયા છે અને આપણી સાયકલ છે ને આ લગેજ બોક્સમાં છે, પણ આ છે ને પેલપા સાઈડથી ભરેલું છે ને, તો મતલબ છે ને દરવાજો ખોલતો જ નહીં। હવે બહુ બધો ખોલ્યો પણ ખોલતો જ નહીં, એટલે હવે આપણી સાયકલ ગઈ જશે મુંબઈ, પછી પાછી આવશે, બરાબર। બાકી જો આપણે આ ટ્રેનમાં આવેલા હતા તો આ ટ્રેન હવે જાય છે। કંઈ ચાલો આપણી સાયકલ તો ગઈ પાછી ટ્રેનમાં। આખો દરવાજો ફિટ થઈ ગયો છે એટલે ખુલતી પણ નહીં, તો હવે પાછી વળતી આવશે ત્યારે ખુલશે। બાકી ચાલો હવે આપણે જશું કાકાને ઘરે જશું વડોદરા, બરાબર। આખું માથું દુખે છે, બસ કાકાના ઘરે જઈને સૂવું છે આરામથી। ચાલો અમે છે ને અહીંયા પ્લેટફોર્મ નંબર 6 પર અમે આવ્યા અને અહીંયા પર અમે અરજી લખવા આવ્યા હતા કે અમારી સાયકલ મતલબ જ્યારે બી આવે ને ત્યારે અમારથી ચાર્જ લેવામાં ન આવે, કેમ કે અમારી સાયકલ આવી ગયેલી પણ પેલું ડબ્બામાં ભાર વધારે હતું ને, એટલે મતલબ દરવાજો ખુલ્યો નહોતો, બાકી સાયકલ આવી ગયેલી। અમે અહીં અરજી લખવા આવ્યા અને અમારી નજર પડી ત્યાં અમારી સાયકલ પેલા ખૂણામાં હે, જો દેખાય તમને? ચાલો બતાવું। અમને એમ થાય કે સાયકલ ડબ્બામાં છે પણ સાયકલ અમારે અહીં આવી ગઈ છે પહેલેથી, તો કંઈ નહીં, હવે સાયકલ આપણે લઈ લઈએ, બરાબર। બાકી જો હું તમને સાયકલ બતાવું, હા, જો અમારી સાયકલ ત્યાં ખડી છે। કંઈ નહીં, પહેલાં આપણે સાયકલની છોડવાવી લઈએ, એટલી પાવતીને આવતી બતાવવી પડશે। આ પાવતી આપવી પડશે સાયકલ છોડાવવા માટે। સાયકલ છોડાવી લઈએ પછી હું તમને બતાવું કે સાયકલ આપણી કઈ છે। જો આ પેલો કાગળિયાથી લઈને પછી આપણે સાયકલ હવે છોડાવવી પડશે। ચાલો પહેલાં સાયકલ છોડાવી લઈએ। ચાલો આપણી સાયકલ જો આવી ગઈ છે અને કાકાને પણ ભાઈને બધા લેવા આવ્યા। હા, જો આપણી સાયકલ આવી ગઈ અને ચાલો મસ્ત હવે સ્વાગત કરીએ, પછી આપણે જઈએ કાકાની રૂમ પર। ચાલો। હલો, જય માતાજી, અને અમને તો તમે ઓળખતા જ હશો, અમારા ભાઈ જે 4 ધામની યાત્રા કરીને અત્યારે વડોદરામાં આવ્યા છે અને અમે એમનું સ્વાગત કરવા અહીંયા આવ્યા છીએ। તો અમારું શું કહેવાય યાર, સૌભાગ્ય કે અહોભાગ્ય કે અમારા હાથ દ્વારા પહેલું એમનું સ્વાગત થાય છે। તો જય માતાજી ગોપાલભાઈ। दूसरों के वास्ते तू सदैव ही जिया। ચાલો ઈટેનભાઈ જાય છે એમની બેનને ઘરે જાય છે ને હું જાઉં છું મારા કાકાના ઘરે, એટલે અમે હવે બંને અહીંયાથી છૂટા પડી જઈએ છીએ, બરાબર। બાકી રીતિનભાઈ જોવા, ચાલો આપણે પણ જઈએ અને એ પણ જાય છે। ચાલો ચાલો મસ્ત ભાઈ, ચાલો જઈએ મસ્ત આપણે ઘેર મળીએ, ઘેર બરાબર ઘરે જઈને હર હર મહાદેવ। ચલો મિસ યુ સો મચ ડાર્લિંગ। ચલો સારું, ચાલો હર હર મહાદેવ। સારું ચાલો નીકળીએ હેડા। આપણે પહોંચી ગયા છે નિરમા સોસાયટી અને જો આવરી આપણી સાયકલ
અને આ જે મકાન દેખાય ને ત્યાં જ આપણે રોકાવાનું છે. તો કંઈ નહીં, ચાલો અંદર જઈએ મસ્ત. કંઈ નહીં, બાકી અહીંયા પર જો અહીંયા પર બહુ બધી સાયકલો છે. તો ચાલો આપણી સાયકલ પણ અંદર મૂકી દઈએ અને આજે આપણે અહીં રોકાવાનું છે. તો પહેલાં આરામ કરી લઈએ મસ્ત. અત્યારના કમ્પ્લીટ 8:30 વાગી ગયા છે અને આપણે મસ્ત જમી લીધું બરાબર. બાકી આ જો આપણે અહીંયા જ રોકાયા છે. આ જો અમારા કાકાની રૂમ છે. આ જો આપણે અહીંયા અંદર જ રોકાયા હતા હે ને. તો ચાલો મસ્ત આપણે ખાઈ લીધું છે અને હવે આપણે થોડી વાર સોફા પર બેસવા જઈએ બહાર બરાબર. એને તબિયત થોડી સારી લાગે છે. બાકી ચાલો આપણે અહીંયા મસ્ત બેસીએ સોફા પર. અને જો આપણી સાયકલ આવી રહી બહાર જ, જો આપણે આવી જગ્યા પર રોકાયા છીએ. ચાલો મસ્ત. અને અહીંયા પર જો કેટલું મસ્ત ફૂલ છે અને આપણી સાયકલ જો આવી રહી છે ને. તો કંઈ નહીં, થોડી વાર પાછા બહાર પણ ઓટો મારવા જઈએ. હમણાં ખાધું છે મસ્ત એટલે. તો ચાલો અત્યારના કમ્પ્લીટ 10:30 થઈ ગયા અને આપણે હવે અહીંયા સુવા કરીએ છીએ. એટલે મસ્ત આપણે સૂવું જઈએ બરાબર. બાકી જો અત્યારનો ટાઈમ જો 10:30 થઈ ગયા છે. તો કંઈ નહીં, ચાલો મસ્ત આપણે સૂઈ જઈએ બરાબર. બાકી ચલો, તમને આજનો બ્લોગ કેવો લાગ્યો નાનકડો. બાકી તબિયત તો ખરાબ હતી એટલે અમે સૂતા જ હતા. બાકી તમને આજનો બ્લોગ કેવું લાગ્યો અને ચાલો કોમેન્ટમાં બતાવજો. અને કંઈ નહીં, ચાલો ટેક કેર, ગુડ નાઇટ, ટાટા, બાય બાય, હર હર મહાદેવ.